હેલો એવરીવન. મિત્રો, કેટલાય ઇન્ડિવિજ્યુઅલ્સ એવા છે કે જે લોકોનો એક ક્વેશ્ચન હોય છે, જે ક્વેશ્ચન ઘણી બધી વખત મારી સામે પણ આવ્યો છે કે અમને એવું ફીલ થઈ રાખે છે કે બીજા લોકો, બીજા ઇન્ડિવિજ્યુઅલ્સ અમારા વિશે શું વિચારતા હશે, અથવા તો અમે આવું કરશું તો બીજા લોકો અમારા વિશે શું વિચારશે. આ પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સ પણ ઘણા મોટા પાયે ફેસ કરે છે અને આઈ ફીલ સો વેરી સ્ટ્રોંગલી કે ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે જેને કારણે સ્ટુડન્ટ્સ લોકો જે છે ને એ સ્કૂલ્સમાં બીજા વિદ્યાર્થીઓની વચ્ચે, બીજા સ્ટુડન્ટ્સની વચ્ચે, ક્લાસની અંદર કોઈ ક્વેશ્ચન કરતાં, કોઈ ક્વેરી કરતાં પણ એ લોકો અચકાય છે અને કોઈ ક્વેશ્ચનના જવાબ આપતા પણ તે લોકો અચકાય છે. એની પાછળનું કારણ આ છે કે એ લોકો વિચારે છે કે બીજા અમારા માટે શું વિચારશે. આવા થોટ્સ કન્ટિન્યુઅસલી મેજોરિટી ઓફ પોપ્યુલેશનના મનમાં અત્યારે ચાલી રહ્યા છે અને વેરી ફ્રેન્કલી સેઇંગ આની પાછળનું એક મોટું રીઝન છે સોશિયલ મીડિયા. કારણ કે યુ નો ના ફ્રેન્ડ્સ કે સોશિયલ મીડિયા ઉપર બધાને શું છે, પોતાની પેલી ગુડી લાઈફ બતાવવાની બહુ આદત થઈ ગઈ છે. એને કારણે થઈને સામેવાળો, જોવાવાળી વ્યક્તિ હંમેશા એ જ વિચારતી થઈ જાય છે કે બીજા બધાની લાઈફ તો બહુ સારી છે, એટલે મારે પણ મારી લાઈફમાં અમુક પ્રકારનું શો ઓફ જ કરવું પડશે, અમુક લેવલના રીતે જ મારે આ લાઈફ જીવવી પડશે, નહીંતર બીજા લોકો બીજા મારા વિશે શું વિચારશે. મિત્રો, લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, આ પણ એક પ્રકારનું બકવાસ ઓવર થિંકિંગ જ છે. આ ઓવર થિંકિંગનો એક પ્રકાર જ છે. જો તમે પણ આ પ્રકારના કોઈ ઓવર થિંકિંગથી સફર થઈ રહ્યા છો તો મારી એક સિમ્પલ સલાહ, સજેશન છે કે આનો એક જ મૂળભૂત રસ્તો છે કે એના ઉપર વિચારો કરવાનું શરૂ કરી દો કે જે મેટર ખરેખર, કે જે વસ્તુ ખરેખર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે તમારા માટે મેટર કરે છે, જે તમારી લાઈફ માટે કંઈક વેલ્યુએબલ છે. કારણ કે મિત્રો, બહુ સ્પષ્ટ શબ્દોમાં હું તમને કહું તો દુનિયાની દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે, તમે જે બીજા ઇન્ડિવિજ્યુઅલની વાત આપણે કરતા હોઈએ છીએ કે જેના વિશે આપણને એમ થાય છે કે એ લોકો આપણા વિશે શું વિચારશે, પરંતુ હકીકતે એ લોકોની લાઈફની અંદર પણ એટલા બધા પ્રોબ્લેમ્સ છે, એ લોકોની પોતાની પાસે પણ પોતાના કરવાના એટલા બધા કામ હોય છે કે એ લોકો પાસે વાસ્તવિકતામાં સમય જ નથી તમારા કે મારા વિશે કંઈ વિચારવાનો. આ તો આપણી ધારણાઓ છે, આપણા વિચારો છે કે આપણે વિચારીએ છીએ કે એ લોકો શું વિચારશે. બાકી વાસ્તવિકતામાં કોઈને કોઈની પડી જ હોતી નથી. શુદ્ધ ગુજરાતીમાં એમની પાસે કોઈ એવો સમય જ નથી કે જેથી એ આપણા વિશે વિચારે કે આપણે શું કરતા હશું, આપણે શું કરીશું, કે આપણે શું વિચારતા હશું. કોઈની પાસે આવો સમય નથી. સો પ્લીઝ મિત્રો, એ બાબત ઉપર ફોકસ કરો જે બાબત ખરેખર તમારી લાઈફ માટે ઇન્ટરેસ્ટની છે, જે બાબત ખરેખર તમને તમારી લાઈફમાં તમારા ગોલ્સ તરફ આગળ લઈ જાય છે, એના વિશે વિચારવાનું શરૂ કરો, રાધર દેન થિંકિંગ અબાઉટ ધોઝ પીપલ કે બીજા તમારા વિશે શું વિચારશે. થિંક અબાઉટ ઇટ.